દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થે નાશન. નેક્સ્ટ નામ શ્રી ગોકુલનાથજી કહે છે ઉત્થાનિકાની અંદર, નનુ તે કે કૃપા વિષયા યદર્થમ અલૌકિકેષુ પ્રાકટ્યમ અકૃત્વા યદ લૌકિકેષુ પ્રાકટ્યમ કૃતવાન તદર્થમ કૃપા વિષયાનાહુ દૈવોદ્ધાર પ્રયત્ન. હવે અહીંયા શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ આનંદ પરમાનંદ અને મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ કૃષ્ણાસ્યમ અને એ ત્રણ નામોથી દ્વારા મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ, અને પછી ત્યાં એમ કહેવામાં આવ્યું કે કૃપા નિધિ છે, તેના કારણે દૈવી કૃપા નિધિ છે, તેથી કરીને નિધિ હોવાના કારણે, કૃપાના નિધિ હોવાના કારણે દયા, જીવોને દયા કરવા માટે, જીવોને ભક્તિ પ્રદાન કરવા માટે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કૃષ્ણાસ્યમ. ત્યાં સુધી આપણે આવ્યા હતા. હવે શ્રી ગોકુલનાથજીની લાઈન ઓફ થોટ આપણે આગળ વધારીએ. શ્રી ગોકુલનાથજી હવે કહે છે કે નનુ તે કે કૃપા વિષયા યદર્થમ અલૌકિકેષુ પ્રાકટ્યમ અકૃત્વા યદ લૌકિકેષુ પ્રાકટ્યમ કૃતવાન. એટલે મહાપ્રભુજીનું પ્રાકટ્ય શ્રી કૃષ્ણાસ્યમ અને અલૌકિકમાં જે મહાપ્રભુજીનો જે સ્વરૂપ સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુમરૂપંચ પુનસ્તંતર્ગતમ પ્રાવિવીશત સ્વપ્રિય સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ. એવું જે રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ, સાક્ષી સ્વરૂપ જે છે તે રસમય કૃષ્ણ સ્વરૂપનું પ્રાકટ્ય ઉભય સ્વરૂપના સન્મુખમાં થયું. બરાબર, અલૌકિકમાં તો તે વખતે ઉભય સ્વરૂપનો જે પરસ્પર જે પુંભાવ, કારણ કે શ્રી કૃષ્ણની અંદર ગૂઢ સ્ત્રી ભાવ અને શ્રી સ્વામિનીજીના અંદર સ્ત્રી ગૂઢ પુંભાવ, આ બંનેના જે સાક્ષી સ્વરૂપ છે એ મહાપ્રભુજી છે. એવું અહીંયા સૌંદર્ય પદ્યની અંદર કહેવામાં આવ્યું. તો ત્યાં મહાપ્રભુજીનો અલૌકિક પ્રાકટ્ય છે, કેમ કે સ્વયમેવ કૃષ્ણાસ્ય સ્વરૂપ છે, તો અલૌકિક પ્રાકટ્ય તો છે, પણ કિંતુ એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. કયો? તો કહે છે નનુ કે તે કૃપા વિશે, આ એવા તે કોણ કૃપાના વિષય, કૃપા વરસાવવા માટે, કોની ઉપર કૃપાનો વરસાદ કરવા માટે? કારણ કે કૃપાનિધિ કહ્યું ને, પૂર્વ નામ જો કૃપાનિધિ, તો કૃપાનિધિ જો હોય તો કૃપાનો વિષય તો કોઈ હોય કે નહીં. કૃપાનો વિષય એટલે કે પેલા નિર્મલ બાબા ખરા ને, જો તમને થોડોક લાઇટર મૂડની અંદર કહો, પેલા નિર્મલ બાબા પ્રશ્ન પૂછે, બાબા જોબ નહીં લગ રહી है, એટલે પેલા બાબા એક્ટિવ થાય ને પછી કે જાઓ જરા 2-4 સમોસે ખા લેના, કૃપા આ જાયગી. બરાબર, પેલો સમોસા ખાઈને આવે ને પછી બીજે વખતે પાછો આમ કે બાબા જોબ મિલ ગઈ, એટલે પેલો કે કૃપા હો ગઈ, કૃપા. બરાબર, આવી જ એનો પોઝ હોય. તો એવી રીતે કૃપાનો વિષય કોણ હતો? નિર્મલ બાબાનો કૃપાનો વિષય કોણ હતો? કોની પર કૃપા કરી? ગપ્પા તો ગપ્પા, પણ કઈક તો કરી ને. કોની પર કૃપા કરી? જેને જોબ નથી મળતી એને ને.
એની ઉપર કૃપા કરી ને, जाओ 2-4 समोसे खा लेना, कृपा आ जाएगी, कृपा वहां अटक रही है। तो जो कृपा नो विषय कौन હતો? એ વ્યક્તિ, પ્રશ્ન પૂછનાર વ્યક્તિ। તો કૃપા જો કરવી હોય તો કૃપાનો વિષય તો હોવો જોઈએ કે નહીં, જેની પર કૃપા વરસાવવાની છે, સમજ્યા? તો જો મહાપ્રભુજી કૃપાનિધિ હોય, જો મહાપ્રભુજી કૃપાનિધિ હોય તો કૃપાનો વિષય કોણ? દૈવીજી। સમજ્યા? આ લિંક નહીં સમજો નહીં સમજમાં આવે। લિંક સમજો નામની અંદર, એક નામની પછી બીજું નામ કઈ રીતે આવી રહ્યું છે એ પેલા પોપટની જેમ રટશો તો નહીં ખબર પડે। આ લિંક સમજી જાઓ, બરાબર? કૃપાનિધિ છે મહાપ્રભુજી, હા કૃપાના ભંડાર છે, પેલા નિર્મલ બાબા જેવા નથી, સમજ્યા? કે ગપોડાના ટટ્ટુ ઝાંક્યા કરે, ગપોડાના નિધિ નથી, સમજ્યા કે નહીં? કૃપા એકચ્યુઅલ કૃપાનિધિ છે, જેમના કારણે સાક્ષાત નંદનંદન જે છે, સાક્ષાત પરમાનંદ સ્વરૂપ જે છે તેની પ્રાપ્તિ થાય, તો કૃપાનિધિ છે એવા। એ કૃપા કોના પર વરસાવવા માટે નિધિ છે? કોણ છે વિષય કૃપાનો? ત્યાં ગોકુલનાથજી કહે છે, નનુ તે કે કૃપા વિષયા, કોણ છે એવા લોકો કે જેની ઉપર આ કૃપા નિધિત્વ એમને વરસાવવું છે? યદર્થમ, જેના માટે અલૌકિકેશુ પ્રાકટ્યમ અકૃત્વા, અલૌકિક પ્રાકટ્ય છોડીને લૌકિકમાં પ્રાકટ્ય લીધું। કોણ છે લોકો એવા? અલૌકિકમાં પ્રાકટ્ય અકૃત્વા, हम समझ्या? अलौकिकમાં મહાપ્રભુજી ચાહત તો ગોલોકની અંદર જ રહે, કે આ સારી સ્થિતિ છે, આપણે ગોલોકમાં જ રહ્યો ને, નીચે શા માટે જવાનું મારા વાલા? નીચે લોકમાં, મૃત્યુલોકમાં શા માટે જવું મારા વાલા? મારા વાલા અહીંયા બહુ આનંદ છે ગોલોકની અંદર, પછી નીચે શા માટે જાઉં? યદર્થમ અલૌકિકેશુ પ્રાકટ્યમ અકૃત્વા, યદ લૌકિકેશુ પ્રાકટ્યમ કૃતવાન, લૌકિકમાં પ્રાકટ્ય કોના માટે? કોણ છે એ લોકો કે જેના માટે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા જે છે, બરાબર, એ નામ સિદ્ધ થાય? કોના માટે? પુષ્ટિ જીવો માટે। દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એ નામ હવે આવી રહ્યું છે, બરાબર? તો કહે છે યદ લૌકિકેશુ પ્રાકટ્યમ કૃતવાન તદર્થમ કૃપા વિષયાન આહુ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા। તો આ લિંક બેસી જવી જોઈએ। કૃપાનિધિ છે, કૃપા કેવી? પુરુષોત્તમ પ્રાપ્તિ કરાવનારી કૃપા, સમોસા ખવડાવનારી કૃપા નહીં, બરાબર? અને એ કૃપાનો વિષય કોણ? તો કૃપાનો વિષય છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા। આવી રીતે લિંક જવી જોઈએ। તો હવે કહે છે, હવે આપણે ગોકુલનાથજીના લાઇન ઓફ થોટ ની અંદર, જે ચેઇન ઓફ થોટ જેમની માઇન્ડની અંદર ચાલી રહી છે, એમાં આપણે જઈએ હવે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કઈ રીતે જોવે છે ગોકુલનાથજી। તો ત્યાં કહે છે કે દૈવાહા દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવ ઉદ્ધાર પ્રયત્ન આત્મા, સંધિ વિચ્છેદ કરો તો કેટલા થયા? 4 થયા ને પદ। દૈવ ઉદ્ધાર પ્રયત્ન આત્મા, તો દૈવાહા દૈવી જીવો, કેવા જીવો? દૈવી જીવો। દૈવી જીવો એટલે વળી પાછા કોણ? તો કહે છે ભગવદુક્ત દૈવ સૃષ્ટૌ પ્રાદુર્ભૂતા યે જીવા, ભગવદુક્ત દૈવ સૃષ્ટૌ પ્રાદુર્ભૂતા। 2 પ્રકારની દૈવી જીવ છે। કયા પ્રકારના? 2 પ્રકારના હા, દૈવી સૃષ્ટિ 2 પ્રકાર। ભગવદુક્ત દૈવ સૃષ્ટૌ પ્રાદુર્ભૂતા યે જીવા, એમાંથી પણ પાછા કયા જીવ? તે પુષ્ટિ માર્ગી
કૃત દૈવી જીવાહા, બરાબર, એમાંય પાછા પુષ્ટિ માર્ગીય દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે દૈવાહા શબ્દનો પ્રયોગ છે. એટલે દૈવાહા શબ્દ જે છે એ મર્યાદા માર્ગીય જીવ અને પુષ્ટિ માર્ગીય જીવ બંને અર્થ નીકળી શકે. દૈવ તો બે પ્રકારની સૃષ્ટિ, મર્યાદા, પુષ્ટિ. પણ અહીંયા કયા પ્રકારના જીવોના ઉદ્ધાર કરવા માટે કૃપા નિધિત્વ છે એમનું, તો કહી રહ્યા છે નહીં, અહીંયા તો ખાલી એક પુષ્ટિ માર્ગાંગીકૃત દૈવી જીવા ઇત્યર્થ. બીજા ટીકાકાર બંને માને છે, આ ટીકાકાર જે છે એક જ માને છે કે ના ના, આ તો સ્પેશિયલ દૈવી જીવો માટેનો જ અવતાર છે, સોરી, પુષ્ટિ જીવોનો જ માટેનો જ મહાપ્રભુજીનો અવતાર છે. મર્યાદા દૈવી જીવો તો ઉદ્ધાર કરવા માટે ઘણા બધા આચાર્ય ચરણોની પ્રાદુર્ભાવ છે ને મધ્વ રામાનુજી ઇત્યાદિ. પણ પુષ્ટિ માર્ગ માટે, પુષ્ટિ જીવ ઉદ્ધાર કરવા માટે તો એકમાત્ર શ્રીમદ આચાર્ય ચરણો. સમજ્યા? તો દૈવાહા ઇતિ દૈવ સૃષ્ટ પ્રાદુર્ભૂતા બે, એમાંથી વળી પાછા પુષ્ટિ માર્ગાંગીકૃત દૈવી જીવા એમના ઉદ્ધાર કરવા માટે સ્પેશિયલ અવતરણ છે. તેશામ ઉદ્ધારે, એ લોકોના ઉદ્ધારમાં જે પ્રયત્ન, યહ પ્રયત્ન તસ્મિન આત્મા, એ જીવોના ઉદ્ધારના પ્રયત્નમાં જેમનું અંતઃકરણ છે એવા કોણ? મહાપ્રભુજી. બરાબર, બહુરી સમાસ થયો ને ફરી પાછો, બહુરી સમાસ થઈ ગયો ને ફરી પાછો. કોણ એવા પ્રયત્નાત્મા? એવા કોણ? યસ્ય સ, મહાપ્રભુજી. બરાબર, ફરીથી સમજો. દૈવી જીવો એટલે પુષ્ટિ જીવોના ઉદ્ધારમાં પ્રયત્ન છે જેમનું અંતઃકરણ, આત્મા ઇતિ અંતઃકરણ. આત્મા શબ્દ છે ને, દૈવોદ્ધાર પ્રયત્ન આત્મા. તો આત્મા શબ્દેન અંતઃકરણમ. સમજ્યા? અંતઃકરણ છે જેમનું, એવા શ્રી મહાપ્રભુ. નનુ દૈવી સૃષ્ટિ ઉત્પન્નાનામ. હવે એક પ્રશ્ન થાય કે દૈવી સૃષ્ટિ ઉત્પન્નાના મુક્તિ ફલ સિદ્ધ્યર્થમ વેદ પુરાણોક્ત સાધનાની સિદ્ધાની એવ સંતિ ઇતિ કિમ આચાર્ય પ્રાકટ્યમ. મસ્ત એકદમ ગોકુલનાથજીની જે ટીકા છે ને, આમ વલ્લભજી જેમ ગળે ઉતરી જાય જલ્દી. વલ્લભજી કે કોણ? લાલુ ભટ્ટજી. લાલુ ભટ્ટજી કે વલ્લભજી કોણ છે? લાલુ ભટ્ટ. હા, લાલુ ભટ્ટજીની જેમ શું છે કે બરાબર મસ્ત ગળે ઉતરી જાય. બરાબર, પુરુષોત્તમજી જે છે ને, પુરુષોત્તમજી ગળામાં જલ્દી ઉતરે નહીં. પુરુષોત્તમજી સ્ટ્રક થઈ જાય અને પછી ઠોકી ઠોકી નીચે ઉતારવું પડે. હા. અને ગોકુલનાથજી જે છે એકદમ શીરો, એકદમ માનકોકની જેમ, શીરાની જેમ અંદર જતું રહે ગોકુલનાથજી. બરાબર. અને પુરુષોત્તમજી બાપડા બહુ અઘરા છે, પણ એની હાવ. તો નનુ દૈવ સૃષ્ટિ ઉત્પન્નાનામ મુક્તિ ફલ સિદ્ધ્યર્થમ વેદ પુરાણોક્ત સાધનાની સિદ્ધાની એવ સંતિ કિમ આચાર્ય પ્રાકટ્ય. હવે ગોકુલનાથજી કહે છે, ભાઈ, દૈવી સૃષ્ટિમાં ઉત્પન્ન જીવોનો ઉદ્ધાર જે છે અને એમની જે મુક્તિ ફલ જે છે એને સિદ્ધ કરવા માટે તો વેદ પુરાણ ઇતિ શાસ્ત્રો જે છે એ રચેલા જ છે ભગવાને. કારણ કે ભગવાને એમ કહ્યું છે કે જે વેદ શાસ્ત્ર, જે શાસ્ત્રોત્પત્તિ જે છે એ એટલા માટે ઇન ધ ફર્સ્ટ પ્લેસ કરવામાં આવી કે જેના કારણે જે ઉત્પન્ન સૃષ્ટિ જે છે એ ભગવત અભિમુખ પુનઃ થાય, એના માટે તો વેદ શાસ્ત્ર કરવામાં આવેલા છે. તો વેદ પુરાણોક્ત સાધનાની, એમાં જે સાધનો જે છે એ કરી લો, પછી એ સાધન કરવાથી મુક્તિ ફલ પ્રદાન થઈ જાય છે. તો પછી પુનઃ ખાલી ખોટું વેસ્ટેજ
વ્યર્થમાં શા માટે આચાર્ય ચરણોનું પ્રાકટ્ય જોઈએ? પુરાણમાં છે, જે લખ્યું છે કરી દો. ભાગવત પુરાણની અંદર છે. પુષ્ટિમાર્ગ નથી ભાગવત પુરાણની અંદર? ભાગવત પુરાણની અંદર પુષ્ટિમાર્ગ છે કે નહીં મારા વાલા? પછી કેમ મહાપ્રભુજીના પ્રાકટ્યની આવશ્યકતા? એ પ્રશ્ન શ્રી ગોકુલેશજી પૂછી રહ્યા છે. ઇતિ ચેત, જો એમ કહો તો સત્યમ. હા, બરાબર છે, સત્યમ. ભગવતા પુષ્ટિ મર્યાદા માર્ગ ભેદેન જીવાનામ અંગીકારાત. ભગવાને પુષ્ટિ અને મર્યાદા માર્ગ એવા ભિન્ન પ્રકારની અંગીકૃતિ રાખી છે. દૈવી જીવોની અંદર પણ બે, પુષ્ટિ અને મર્યાદા માર્ગનો ભેદ એવા રીતે ભગવાને અંગીકાર કરેલો છે. મર્યાદા માર્ગ ફલ સાધકત્વેન પૂર્વોક્ત સાધના નામ મર્યાદા માર્ગીય ફલ સાધકત્વમ અસ્તુ નામ. અને એમાં બે પ્રકારના જીવોમાં જે મર્યાદા જીવ છે એ મર્યાદા માર્ગના ફલને મેળવવા માટે એ મર્યાદા માર્ગીય ફલ સાધક રૂપ જે સાધનોનું વર્ણન જે છે એ વેદ પુરાણની અંદર જે છે એક્સપ્લિસિટલી કે ક્લિયરલી મેન્શન કરવામાં આવેલા છે. બધા સાધનો જે મર્યાદા માર્ગીય ફલને સાધે છે, બરાબર. પણ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીયાણામ મુક્તિ ફલ અતિરિક્ત સાક્ષાત ભગવત સંબંધસ્યૈવ ફલત્વાત. કિંતુ પુષ્ટિ ભક્તિ માટે તો ફલ મુક્તિ નથી. પુષ્ટિ ભક્તિ માટે મુક્તિ ફલ નથી. જે માને સાર્ષ્ટિ, સાયુજ્ય, સાલોક્ય ને આ જે છે ચતુર્વિધ મદ વિના સેવનમ ન ગૃહંતિ મદ વિના સેવનમ. ચતુર્વિધ મોક્ષ જે છે એ ભગવાન જે છે એમ કહે છે, માતા દેવહૂતિજીને ભગવાન કહે છે કે ભાઈ આ પુષ્ટિજીવો એવા હોય છે કે જે લોકો અમે એમને ચતુર્વિધ મુક્તિ પણ આપી દઈએ તો પણ કે નહીં અમને નથી લેવી, આપની સેવા જોઈએ. આપની સેવા ન હોય તો ચતુર્વિધ મુક્તિ એ નથી જોઈતી. મદ વિના સેવનમ ન ગૃહંતિ. મારી સેવા વગર દીયમાનમ ન ગૃહંતિ મદ વિના સેવનમ. એક્ઝેક્ટલી. તો અમે આપીએ તોય નથી લેતા. ન ગૃહંતિ. મારી સેવા વગરની મુક્તિ આપું તો નથી લેતા. હા, મારી સેવા આપું તો બધું જ લઈ લે, પણ મારી સેવા વગરની કોરી મુક્તિ આપું તો નહીં. મદ વિના ન ગૃહંતિ મદ વિના સેવનમ. બરાબર. તો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીયાણામ મુક્તિ ફલ અતિરિક્ત સાક્ષાત ભગવત સંબંધસ્યૈવ ફલત્વાત. તો કહે છે સાક્ષાત ભગવત સંબંધ એ જ પુષ્ટિ જીવોનો મુખ્ય ફલ છે. નતુ મોક્ષ સંબંધ. મોક્ષ નહીં, સાક્ષાત ભગવત સંબંધ એ જ ફલ. તત્ સાધનાનામ અન્યત્ર અપ્રસિદ્ધત્વેન. હવે જુઓ, હવે અહીંયા જુઓ, એવું નથી કહી રહ્યા ગોકુલેશજી કે મહાપ્રભુજીએ કોઈ નવીન વસ્તુ ઇન્વેન્ટ કરી છે, નવીન વસ્તુની ખોજ કરી છે. ભારત એક ખોજ, એમ પુષ્ટિ માર્ગ એક ખોજ, એવું નહીં. ઇટ્સ નોટ ખોજ. એ છે શાસ્ત્રની અંદર. એને પુનઃ પ્રસિદ્ધ કર્યો, સિસ્ટમેટાઇઝ કર્યો. જે પુષ્ટિ માર્ગ જે છે કોઈ નવીન ઇન્વેન્શન નથી મહાપ્રભુજીની. સમજો વાતને. હો, ભાગવતની અંદર છે જ પુષ્ટિ માર્ગ ઓલરેડી. ભગવદ લીલાઓનું જેવું વર્ણન છે શ્રીમદ ભાગવતની અંદર, નિરોધ લીલાની અંદર, તેમાં તો ભગવત લીલાના કારણે પુષ્ટિ માર્ગ તો સ્થાપિત જ છે. કિંતુ એ જે પુષ્ટિ માર્ગ છે ભાગવતોક્ત, શાસ્ત્રોક્ત, એ અત્યાર સુધી સિસ્ટમેટાઇઝ નતો થયો. સંપ્રદાય તરીકે સિસ્ટમેટાઇઝ થવું એટલે કયા સાધનો કરવા, મોક્ષનો એટલે કે
ધર્માર્થ કામ મોક્ષનો પુરુષાર્થ કઈ રીતેનો વિચાર કરવો, કઈ રીતે ભક્તિનો સ્વરૂપ છે, એ ભક્તિનો સ્વરૂપ જે છે એના અનુસાર ફલ માટે કયા સાધનો કરવા જોઈએ, શું શું પ્રોબ્લેમ્સ આવી શકે એને સિદ્ધ કરવા માટે, કયા કયા પ્રોબ્લેમ્સની સોલ્યુશન કઈ રીતે કરવું જોઈએ, એ ભક્તિને સિદ્ધ કરવાના સાધન કયા, એ સાધન કેવા પ્રકારનું, એ સેવા કયા પ્રકારની, એ સેવા કયા બે પ્રકારની, અને સાધન રૂપા સેવા પણ સમર્પણાત્મિકા કે દાનાત્મિકા કે ત્યાગાત્મિકા. હવે આ બધા પ્રોબ્લેમ્સ, એમાં પાછું શરણાગતિનું સ્વરૂપ શું એ પાછું ક્લિયર કરવું, અને એની અંદર જે છે આખો લિંક કે એ શરણાગતિને પણ સિદ્ધ કરવામાં કેટલા કેટલા પ્રોબ્લેમ્સ આવે, એ નહીંથી પછી નેક્સ્ટ સ્ટેજ કયું, અને એનાથી પછી નિરોધાવસ્થા કઈ, અને નિરોધાવસ્થાનું પાછું સ્વરૂપ શું, અને એમાંય પાછા કેટલા પાછા બખેડા ઉત્પન્ન થાય પાછા નિરોધ અવસ્થાની અંદર. એમાંય પાછા જો ઘરની અંદર રહીને સેવા કરો તો કેટલા પંચાયત, અને ઘરની બહાર સેવા કરો તો કેટલી વધારે પંચાયત. બરાબર. હવે આ બધા લફડા થઈ શકે આપણી લાઈફની અંદર જ્યારે પુરાણોક્ત જે છે એ નિરોધ લીલા અને ભગવત પુષ્ટિ જે છે એને જ્યારે આપણે સિસ્ટમેટાઇઝ કરવા જઈએ અત્યારની પ્રેક્ટિકલ લાઈફની અંદર, ત્યારે તમને આ બધા બખેડાઓ પછી જણાવવા લાગે તમને. આ કોઈકનું મ્યુટ નથી ને ભાઈ, મ્યુટ કરો, બહુ ડિસ્ટર્બન્સ આવે છે પાછળ. હા, તો ત્યાં જઈને પછી બધા બખેડાઓ થાય. તો આ બધા પ્રોબ્લેમ્સ, અને એની ઉપર પાછો મોટો બખેડો એ પંચાયત, કે આટલા બધા સાધનો તમે જે કહી રહ્યા છો અહીંયા ભાગવતોક્તના પ્રમાણે, એ સાધનો વેદમાં ક્યાં છે? શુદ્ધાદ્વૈત થી કઈ રીતે ફિલોસોફિકલી ને જસ્ટિફાય કઈ રીતે કરવું, બરાબર, અને કેવી રીતે ને સિદ્ધ કરવું આ બધા સાધનોને? કારણ કે સમંત્રકોપાસના, પૂજા પદ્ધતિથી ઉપાસના, તાંત્રિકી પદ્ધતિથી ઉપાસના, વૈદિક પદ્ધતિથી ઉપાસના તો છે, પણ આ વળી પાછા કઈથી નવીન પાછા સાધનની ઉત્પત્તિ કરી, તમે તો જસ્ટિફાય કરો, હવે વેદ પુરાણ ઇત્યાદિથી જસ્ટિફાય કરો. એટલે હવે આ જે પંચાયત જે છે આખી પ્રોબ્લેમ ને, જેને હું કહી રહ્યો છું ટુ સિસ્ટમેટાઇઝ, જે પુરાણની અંદર ઓલરેડી હતું પણ એને પુનરુદ્ધત કરીને, બહાર કાઢીને, એને સમુદ્ર મંથન કરીને અને જે રત્ન રૂપે બહાર કાઢીને સિસ્ટમેટાઇઝ કર્યો આજની પ્રેક્ટિકલ લાઈફની અંદર, એ જે છે આચાર્ય ચરણોનું જે છે એબ્સોલ્યુટલી જે છે ભારત ખોજ છે. સમજમાં આવી કે નહીં વાત? એબ્સોલ્યુટલી સિસ્ટમેટાઇઝેશન જે છે એ તો ડેફિનેટલી શ્રી મહાપ્રભુજીનું કોન્ટ્રીબ્યુશન છે જ. બરાબર. એટલે અહીંયા જે છે એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીયાણામ મુક્તિ ફલાતિરિક્ત સાક્ષાત ભગવત સંબંધસ્યૈવ ફલત્વાત. હા, બરાબર, પણ તત્ સાધનાનામ અન્યત્ર પ્રસિદ્ધત્વેન અપ્રસિદ્ધત્વેન છે. નથી એમ નથી, અભાવત્વેન નથી, એવું નથી કહી રહ્યા, શાસ્ત્રમાં છે ઓલરેડી, ઇટ ઇઝ ધેર, પણ પ્રસિદ્ધ નથી. શુદ્ધ પુષ્ટિ માર્ગૈકમ્યત્વેન તદ ઇતરાજ્ઞાનાદ એતન માર્ગીયાણામ અનુદ્ધાર એવ ભવેત. હવે જેને ખ્યાલ જ ના હોય, ભાગવતોક્ત જે પ્રથમ તો ભાગવતનો જ મૂળ જ્ઞાન નથી. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિમ સાપી યદિ ન ક્રિયા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલૈહિ ગુણેરન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. સમજ્યા કે નહીં મારા વાલા? બરાબર બોલ્યો કે નહીં કે લોચા માર્યા મેં? કારણ કે ભૂલી જતો હોઉં. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિન. કોઈક તો સ્કોલર હોય આચાર્ય, ક્વચિત પાંડિત્ય, પંડિત હોય, પણ આપણે એટલા બધા પંડિતો અત્યારે બાહુલ્ય છે પંડિતોનું, કેટલા બધા પંડિતો અત્યારે ઘૂમતા રહ્યા છે, અત્યારે બધા બહુ પંડિતો મળી જાય, પણ ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ સાર, પણ નિગમ ગતિને જે સમજતો એવો પંડિત મળવો બહુ મુશ્કેલ.
સમજ્યા કે નહીં મારા વાલા? અત્યારે તો પંડિતોય નથી મળતા. અત્યારે તો ખાલી બક 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 મારા જેમ બોલ 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 કરનારા ઇન્ફ્લુએન્સર્સ, હે મારા જેવા બકબક કરનારા ઇન્ફ્લુએન્સર્સ મળી જાય, પણ પાંડિત્ય કોઈ ના હોય. સમજ્યા કે નહીં તમે? બરાબર કે નહીં? ગપુડી માસી, ગપુડી ભાઈ, ગપુડો ભાઈ, ગપુડી માસી, ગપુડા બહુજી, ગપુડા બાવા. સમજ્યા કે નહીં? એ બધાનું બાહુલ્ય છે બહુ જ. સમજ્યા? પણ ક્વચિત પાંડિત્ય નથી. અને જો પાંડિત્ય પણ હોય તો ન નિગમ ગતિ, તો નિગમ ગતિ વાળું પાંડિત્ય નથી હોતું. પછી નિગમ ગતિ વાળું પણ પાંડિત્ય જો કોઈક હોય, કદાચ કોઈ ગણ્યો ગાંઠ્યો કોઈક તો મળી જાય ક્યાંકથી, તો પછી કહે છે કે ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય. તો એ પછી એ એટલો મુશ્કેલ છે કે જે વૈદિક પાંડિત્ય પણ એની અંદર હોય તો એમાં પણ કોઈક એવો જ વિરલો મળશે કે જે હરિમાર્ગથી પરિચિત હોય. હરિમાર્ગથી પરિચિત તો વિરલો એક જ, બહુ ઓછા. અને એ જો મળી જાય, શું ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય, યદિ સ્યાત જો હોય, યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલે. અને જો હરિમાર્ગથી પણ જો પરિચિત કોઈ મળી જાય, કૃષ્ણ ભક્તિથી પરિચિત પણ જો કોઈક મળી જાય, કોઈ આચાર્ય, તો પણ પાછો એ બધા આચાર્યમાંથી એવો આચાર્ય મળવો મુશ્કેલ છે કે જે વ્રજપતિ રતિર નેતિ નિખિલે, વ્રજપતિ રતિનું જે માર્ગ પ્રશસ્ત કરે, એ તો કોઈ જ નથી એક્સેપ્ટ મહાપ્રભુજી. નોબડી એક્સેપ્ટ મહાપ્રભુજી. આટલા 4 ક્રાઇટેરિયા છે ને, એની પર આવતા 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 બધા જ નીકળી જાય છે, બધા જ. ક્વચિત પાંડિત્યમ પહેલા તો એ જ નથી. અત્યારે પહેલા તો બધા ગપ્પા મારવામાં બિઝી છે. આજે જે આવે તે ઠોકાઠોક, જે બોલવું હોય તે બોલો. સમજ્યા? જૈન વ્રજની અંદર જઈને જે ઠોકાઠોક કરવી હોય તે કરો, જે બોલવું હોય તે બોલો. બરાબર? જે મનમાં આવે તે બોલો. અત્યારે વ્રજની અંદરથી પણ 2-4 ભાઈઓ જોઈન થાય છે. હમણાં ગપુડા ભાઈઓ પ્રકટ થઈ ગયા છે, 3-4. એક સુરતનો ગપુડો ભાઈ છે, એક સુરતના ગામથી એનું નામ છે, લાસ્ટ નેમ. એક ગામ છે સુરતનું, એના નામથી એનું નામ છે. તો એ પણ ગપુડો જ માર્યા કરે છે. લલતાજી વિશાખાજી જ કર્યા કરતો હોય છે. તે શું છે કે આ બધા ડોસલાઓ થઈ જતા હોય ને, એટલે ડોસામાં શું ડોસા થઈ જાય ને, લોકો ડોસાઓ થઈ જાય ને, એટલે પછી મગજ ફરી જાય છે એમનું. ખબર નહીં શું થઈ જાય છે, તે ગપ્પા જ મારવા માંડે. એના કરતા અમારી યંગર જનરેશન, હું તો યંગ નથી રહ્યો છું, પણ યંગર જનરેશન મચ બેટર નાવ. પણ આ લોકો ખરાબ કરી રહ્યા છે બધું, ગપ્પા મારી મારી. અરે ભાઈ, ના આવડતું હોય તો બોલો ને, ના આવડતું હોય તો બંધ રાખો મોડું, ખાલી વાંચો પુસ્તક. એટલે આ જે પહેલાની જે 60-70s ના લોકો જે છે ને, અત્યારે બધા ગપ્પા મારવામાં બહુ બિઝી છે. ભણવું નથી કશું. લલતાજી વિશાખાજી જ કર્યા કરું છે આખો દિવસ. આ લલતાજી આમ કર્યું, વિશાખાજી આમ કરે. અરે ભાઈ, તું જોવા ગઈ હતી ઉપર કે વિશાખાજી આમ કરે છે ને લલતાજી આમ કરે? જે વાંચવાની વાત ને છાની માની, અહીંયા ઘડી સર્વોત્તમ સ્તોત્ર ભણાય. સમજ્યા કે નહીં? તો એની શું કહે છે કે જે ક્વચિત પાંડિત્યમ, અરે ભાઈ પાંડિત્ય જ નથી. પહેલા તો બધા ગપ્પા જ મારે છે. હું જો ધવલભાઈ ગપ્પા મારે, એક ગપુડી માસી ગપ્પા મારે, એક ગપુડી બહુજી ગપ્પા મારે, બધા ગપ્પા જ ગપ્પા મારે. પણ જે પાંડિત્ય હોય છે, ખરેખર પાંડિત્ય હોય, તો જે પુસ્તક લઈને બેસે એ પાંડિત. તો બિચારો કંઈક તો પાંડિત્યનો લંશ તો હોય કે નહીં, પુસ્તક લઈને બેસે તો. બરાબર? તો પુસ્તક લઈને બેસો. ઇન્ફ્લુએન્સરનું નહીં સાંભળવાનું બહુ. યુટ્યુબ ની અંદર હું ભલે આવતો, પણ પુસ્તક લઈને તમારે બેસવાનું, મારે નહીં. એટલે મારી પર ડિપેન્ડન્ટ નહીં, સોરી, મારે તો બેસવાનું જ છે, પણ તમારે મારી ઉપર ડિપેન્ડન્સી નહીં રાખવાની. પુસ્તક તમે ખોલો સર્વોત્તમ સ્તોત્રની, તમે
ચેક કરો હું શું સમજાઈ રહ્યો છું. લાઈન એટલે ધવલભાઈ અમે પુરુષોત્તમ સહસ્ત્રમાં કીધું છે શ્રોતવ્ય સકલા ગમે, શ્રવણ તો એનાથી જ શાસ્ત્રથી જ કરવું. બરાબર છો ને? તો ક્વચિત પાંડિત્યમ, તો પંડિત પણ નથી પણ પાંડિત્ય પણ જો હોય તો એવા પંડિતો મળી જશે કે જે વેદ પુરાણની અંદર કશું ન જાણતા પણ પંડિતાઈ બધી જ બતાવતા હોય. અને જો વેદ પુરાણનું પણ પાંડિત્ય હોય તો હરિમાર્ગથી પરિચિત ના હોય, હરિમાર્ગથી પરિચિત જ ના હોય, ઊંધું જ શીખવાડે. ભક્તિને એમ કે તમે ભક્તિ એટલે ફ્લેટરી. હરિમાર્ગથી વેદ પુરાણથી પરિચિત ન હોય એવા પંડિત કેટલા, આ ઓશો રજનીશ વગેરે જેવા બધા એવા બધા પંડિત, પણ વેદ પુરાણમાં પંડિત નહીં. બરાબર. ગીતાને એમ કે ગીતાજીને એમ કે આ તો કોઈ મહામનુષ્ય રચેલું છે. હવે આવું પાંડિત્ય, તો આવા પાંડિત્ય વેદ પુરાણ થોડી કે એવું પાંડિત્ય ઓશો રજનીશનું. હી ઇઝ ગુડ, હી ઇઝ પંડિત, હી ઇઝ સ્કોલર ફોર શ્યોર, બટ હી ઇઝ નોટ ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ, નિગમ ગતિ નથી એની. બરાબર. એવી રીતે ઘણા બધા લોકો છે ઇન્ફ્લુએન્સર્સ, પણ નિગમ ગતિ નથી. નિગમ ગતિ જો હોય તેની અંદર પણ એવા મળવા મુશ્કેલ છે કે જે વિષ્ણુ ભક્તિ કૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરે, સેવા માર્ગનો ઉપદેશ. અને એમાં એવાય છે ઘણા બધા, જેમ કે શ્રી રામાનુજાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી, શ્રી વેદાંત દેશિકાચાર્યજી, આ બધા મહાન નારાયણ ભક્ત, કૃષ્ણ ભક્ત, મહાન, અને એમના ઉપદેશ આપનારા આચાર્ય ચરણો બધા. બરાબર. પણ એની અંદર પણ પાછી વ્રજપતિ નીતિ નિખિલઈ, વ્રજપતિની સેવા તો માત્ર મહાપ્રભુ. એ રીતે અહીંયા કહી રહ્યા છે કે એ જે છે ઉદ્ધરણ, પુનરુદ્ધરણ જે છે, એ પુનરુદ્ધરણ જે છે એ મહાપ્રભુજીની એબ્સોલ્યુટલી ઇનોવેશન છે. પુનરુદ્ધરણ એ ઇનોવેશન છે. સિદ્ધાંતો શાસ્ત્રીય જ છે. બરાબર. તો એ કહે છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગિક ગમ્યત્વેન તદ ઇતર અજ્ઞાન એતન માર્ગીયાણામ અનુદ્ધાર એવ ભવે. તો આ પ્રકારનો જો પુષ્ટિ જીવોની ઉત્પત્તિ ઓલરેડી પ્રભુએ જો કરી લીધી હોય તો પુષ્ટિ જીવોનો ઉદ્ધાર તો પુષ્ટિ પુરુષોત્તમ સાથેનો સંબંધ સ્થાપિત થાય ત્યારે સેટિસ્ફાય થયો કહેવાય. તો એનો સંબંધ તો કઈ રીતે થાય? પુષ્ટિ માર્ગની ઉત્પત્તિથી થાય. અને પુષ્ટિ માર્ગની ઉત્પત્તિ નો શ્રેય જે છે, પુષ્ટિ માર્ગની ઉત્પત્તિ ઠાકોરજી કરેલી છે. પુષ્ટિ માર્ગની ઉત્પત્તિ સાક્ષાત કૃષ્ણે કરેલી છે. તો પુષ્ટિ માર્ગને પુષ્ટિ સંપ્રદાય તરીકે સ્થાપિત કરવાનું. સમજો, હું ફરીથી કહું છું, પુષ્ટિ માર્ગને સંપ્રદાયત્વેને સ્થાપિત કરવું બહુ ટફ જોબ છે. મેં તમને હમણાં જ પંચાયત કહી ને, બધી કેટલી પંચાયત આવે માર્ગની અંદર સંપ્રદાયને સ્થાપિત કરવા. કેટલી મહા મુસીબતો આવતી હોય છે સંપ્રદાયને સ્થાપિત કરવામાં. બરાબર. મર્ડર એટેમ્પ્ટ પણ પાસ ઓન કરવા પડે, સહન કરવા પડે. જેમ શ્રી ભગવદ રામાનુજાચાર્યજી ઉપર પણ ઘણા મર્ડર એટેમ્પ્ટ થયા હતા પેલી સાઈડથી. ક્યાં રે, ભૂલી ગયો એમનું નામ પણ. અરે ક્યાં શ્રીરંગમની જોડેનું ગામ કયું ભૂલી ગયો પાછો, ભૂલી ગયો ગામ. પણ એમાં એમને પણ મર્ડર એટેમ્પ્ટ થયા હતા, જતા હતા એમાં મર્ડર એટેમ્પ્ટ. પણ એ તો જો કે સાક્ષાત શેષ અવતાર છે, કોણ એમનું મર્ડર કરે? સાક્ષાત શેષા અવતાર છે. થતું હોય મર્ડર. એવી રીતે આપણા મહાપ્રભુજી પણ મર્ડર એટેમ્પ્ટ કાશીમાં થયા હતા. પણ સાક્ષાત વદના નલા અવતાર છે, કોણ મર્ડર કરી શકે? બરાબર. કોઈ ન મર્ડર કરી શકે. પણ એની હાઉ યુ હેવ ટુ ગો થ્રુ ધીસ ફેઝ. શ્રી ભગવદ રામાનુજાચાર્ય અને બંને આ બધા આચાર્ય જે છે, શ્રી મહાપ્રભુજી ને જે ભગવદ રામાનુજાચાર્ય એટલા દયાલુ ને, તો પેલો મારવા આવ્યો ને, પેલો કે હા મારી દા રહ્યો છે, એટલે આપો. કશું થયું નહીં. સમજ્યા? એટલે
આ બધા શું છે કે એકદમ અતિ દયાલુ આચાર્ય બધા હોય. એ રીતે ભગવદ રામાનુજાચાર્યજીના અમુક જે છે એમની વાર્તા સાહિત્ય તમે એમનું આપણું જેવી રીતે વાર્તા સાહિત્ય છે શ્રી મહાપ્રભુજીની ઘરુ વાર્તા વગેરે, એવી રીતે શ્રી ભગવદ રામાનુજાચાર્યજીની પણ જે અમુક વાર્તાઓ જે છે એમની જે નિજ વાર્તાઓની જે એમની ચરિત્રની અંદર ઇન્ક્લુડેડ છે, એમની અંદર પણ જેમ કે કોઈ યતિ હોય તો એ લોઅર કાસ્ટ વર્ણને અડી ન શકે. આચાર્યત્વે ન હોય ને યતિ હોય તો અડી ન શકે, છૂઈ ન શકે. પણ એક ડોકરી આવી લોઅર કાસ્ટની તે વખત, અને સાઉથ ઇન્ડિયામાં તમને ખબર છે કે કેટલો દક્ષિણની અંદર કેટલો સ્ટ્રિક્ટ પાલન થતું હોય છે આચારનું, ને ધેટ ટુ ઓલ્સો થાઉઝન્ડ્સ ઓફ યર્સ, 1025 years ago, 1025 years ago ની પરિસ્થિતિની વાત કરી રહ્યો છું. ત્યારે ભગવદ રામાનુજાચાર્યજીનું પ્રાકટ્ય છે એવું મનાય છે. તો ત્યાં એક ડોકરી આ ભગવદ રામાનુજાચાર્યજીના દર્શન કરવા આવી, તો કંઈક તો લઈને આવી કશું તો એની પાસે, કારણ કે બહુ ગરીબ, અને એનો છોકરો એક અંધ છોકરો, તો એ થોડુંક સામગ્રી લઈને આવી કે કદાચ આચાર્ય જે છે એમને સમર્પણ કરવું થોડુંક એમના ચરણોની અંદર. એ તો લેશે તો નહીં જ, પણ છોકરો અંધ અને બીજું કાંઈ અતિ જે છે ગરીબ, અને તે આવી અને એની જે છે તેની એ ચાલી પણ નથી શકતી, કારણ કે એની પાસે પેલા શું છે ચપ્પલ વગેરે કશું હતું નહીં. તો એ ચાલીને આવી ત્યાં સુધી જ્યાં ભગવદ રામાનુજાચાર્યજી જ્યાં સ્થિત હતા જે મંદિરની અંદર, અને ત્યાં આવીને પછી એને કહ્યું કે હવે મારાથી આગળ નહીં જવાય, હવે મારાથી ચલાશે નહીં. તો જ્યાં જઈને બેસી ગઈ ત્યાં અતિ વિરહની અંદર ભગવદ રામાનુજાચાર્યજીને ખબર પડી, અને તેમણે યતિરાજ રામાનુજાચાર્યજી બહાર સાક્ષાત પધાર્યા એના માટે, અને બધા જ બીજા એમના જે બધા જે ભક્તજનો જે છે એમને જોઈ જ રહ્યા, અને એ ગયા અને એને અડ્યા અને એમણે કહ્યું લાવ, એ જે તું લાવી છું એ જે સમર્પણ કરવા માટે જે ગોળનો એ કંઈક તો લાવી હતી, ગોળનો કંઈક તો ટુકડો, તો કે લાવ મને આ શું લાવી છું. તો એને અડ્યા તો બધા કે અરે આ આચાર્ય અડી કેવી રીતે શકે, આવી લોઅર કાસ્ટ સ્ત્રીને કઈ રીતે અડી શકે. ત્યાં તો અસ્પૃશ્યતા બહુ હતી તે વખતે, અસ્પૃશ્યતા. તે વખતે શ્રી ભગવદ રામાનુજય કે નહીં, આ પેરુમાલ માટે છે. પેરુમાલ એટલે કે નારાયણ, સમજ્યા? તામિલમાં પેરુમાલ કહેવાય, પેરુમાલ માટે છે આ. એટલે તું પેરુમાલ માટે લાવી છું ને, લાવ હું પેરુમાલને સમર્પિત કરું. તો એ ગોળનો ટુકડો લાવીને પેરુમાલને સમર્પિત, ત્યાં સાક્ષાત સમર્પણ, પેરુમાલ પ્રકટ થઈને એ ગ્રહણ કરે છે. તો અને પછી તો ડેફિનેટલી પછી લૌકિકની અંદર તો ડોકરીના બધા જે દુઃખ દૂર થઈ જાય છે, ને પછી એમનો જે છોકરો વગેરે વગેરે બધું તો એ બધું સુવ્યવસ્થિત થઈ જાય છે. પણ કિંતુ કહેવાનો અર્થ એ છે કે પેરુમાલ એટલે નારાયણને સમર્પણ કરવામાં જો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો જેમ યતિરાજ શેષા અવતાર સાક્ષાત શ્રી ભગવદ રામાનુજાચાર્યજી પણ આવી કૃપા કરે, તો વ્રજપતિ રતિર નેતિ નિખિલઈ, કૃષ્ણને તમે સમજ્યા કે નહીં? તો શ્રીમદ વલ્લભાચાર્ય જે ચરણ જે છે એ પણ પોતે નથી લેતા, તમે સમજ્યા? એ બીજાને કૃષ્ણને અંગીકાર કરે છે. સમજમાં આવે કે નહીં? અહીંયાથી ત્યાં, અહીંયા નહીં, પોતે અંગીકાર નથી કરતા પેરુમાલ કૃષ્ણને, સમજ્યા કે નહીં? તેવી રીતેનો પ્રકાર. તો આ બધી બહુ આ આચાર્યોની તો વાત જ કેવી નહીં. એકદમ આ બધા જે છે બધા હરિમાર્ગે પરિચય નહીં, હરિમાર્ગથી પરિચિત આચાર્ય, બધા હરિમાર્ગને પ્રશસ્ત કરનારા આચાર્ય, બરાબર. એવા જે ભગવદ રામાનુજા એમાં મર્ડર એટેમ્પ્ટ પણ રાજાઓ એમને બોલાવતા મર્ડર કરાવવા માટે. જે તે આપણા મહાપ્રભુજીને પત્રાવલંબન ચિપકાડીને ગયા તો મર્ડરના એટેમ્પ્ટ થઈ ગયા કાશીની અંદર. એવી રીતે રામાનુજાચાર્યજી જે છે
એમને આ રાજા ઇન્વિટેશન આલ્યું કે આવો અમારા જોડે શાસ્ત્રાર્થ કરો. તો કુરેશ સ્વામી એમના એક જે છે એમના અંતરંગ જે છે કુરેશ સ્વામી, કુરતાલવાર કહે છે ત્યાં. કુરતાલવાર જે છે કુરેશ સ્વામી એમનું બીજું નામ. તો એ કુરેશ જે છે એમનો અતિ અંતરંગ જે છે યતિ, અતિ અંતરંગ, બરાબર છે. એ જોડે ને જોડે જ એમના ગ્રંથો બધું જ એ જ લખવાનું કામ. જેમ પેલા આપણા મહાપ્રભુજીની સાથે પેલા હતા ને પેલા સુબોધની માધવ હા, અને દામોદરદાસ કાશ્મીરી અને આ દામોદરદાસ હરસાણીજી, બરાબર. એવો સેમ ટુ સેમ બંને જેવો કુરેશ, રામાનુજાચાર્યજીનો કુરેશ, બરાબર, કુરેશ સ્વામી, કુરતાલવાર. તે રાજા એમને ઇન્વાઇટ કર્યા એમને એક દિવસ કે આવો શાસ્ત્રાર્થ કરવા. તો રામાનુજાચાર્ય તો અતિ દયાલુ, એકદમ દયાલુ. તો શ્રી રામાનુજાચાર્ય કે હા પધારશું, અમે આવશું શાસ્ત્રાર્થ કરવા. રાજા શૈવ, મહાશૈવ, મહાવિષ્ણુ ભક્તદ્રોહી, વિષ્ણુદ્રોહી ભક્તદ્રોહી. તો રાજાએ કહ્યું કે આવા દો હવે, અને મર્ડર કરી દવાઈને. રામાનુજાચાર્યજી આવે મારા સભાની અંદર અને પછી બરાબર પકડીને બધા વિષ્ણુ ભક્તોને કેપિટલ પનિશમેન્ટ આપો. આ કોન્સ્પિરસીથી રામાનુજાચાર્યજીને ઇન્વાઇટ કર્યા. હવે રામાનુજાચાર્ય કે હા અમે આવશું, અમે કઈ વાંધો નથી, તો એકદમ દયાલુ. કુરેશ કહે છે નહીં, એક મિનિટ, નહીં જવાનું તમારે, તમારા વતી હું જઈશ. તો કુરેશા તાલવાર જે છે એ રામાનુજાચાર્યજીનો વેશ ધારણ કરીને ગયા. આચાર્યનો વેશ કોઈ દિવસ ધારણ ન કરાય, મહાપાપ છે. આચાર્ય હોય નહીં પણ આચાર્યનો વેશ ધારણ કરીને જાઓ ને તમે તો શાસ્ત્રમાં મહાનિંદા છે એની. પાખંડ થઈ ગયા એમ કહેવાય. તો કે તમે પાખંડી છો. પણ કુરેશ કે નહીં, મારા સ્વામીને પ્રોટેક્ટ કરવા માટે અમે ગમે તે, અમે નરકમાં જ જશું, પણ અમે રામાનુજાચાર્યનો વેશ ધારણ કરીને અમે જશું. તો રામાનુજાચાર્યજીનો વેશ ધારણ કરીને કુરેશ તલવાર ગયા સભાની અંદર. અને સભાની અંદર કુરેશ સ્વામી સાથે શૈવોએ જે અદ્વૈતીન જે છે એ લોકો સાથે વાદ કરીને જીત્યા પણ ખરા, પણ રાજા મહાદ્વેષી. તો રાજાએ કુરેશ તલવારની બંને આંખો ફોડાવી દીધી. ગરમ જેલ પેલા જે પેલા એ હોય ને જે ગરમ પેલા જે સળિયા, એ સળિયાથી બંને કુરેશ સ્વામીની આંખો લઈ લીધી. એટલો મહાદ્વેષી રાજા, વિષ્ણુદ્રોહી, વિષ્ણુ ભક્તદ્રોહી. કુરેશ તલવાર એટલા બધા તાપ ક્લેશ તો એમને કાંઈ નહીં, જોકે કુરેશાથવાલ તો એટલા ખુશ થઈ ગયા કે અરે ચલો ગયો સંકટ. શ્રી રામાનુજાચાર્ય શ્રી સ્વામી તરફથી તો સ્વામીને તો સંકટ નથી, અમને તો જે થયું તો કાંઈ વાંધો નથી, સ્વામી તો બચ્યા. તો કુરેશ તલવાર પછી જે છે જઈને આવીને એમને ખબર ન પડી કે આ તો રામાનુજાચાર્ય છે ને, ત્યાં તો કુરેશ છે. કુરેશ પછી કુરેશ સ્વામી પાછા આવ્યા અને પછી વિલાપ કરતા કરતા એક પહાડી પર ગયા. વિલાપ એ બાબતે કે પેલી આંખો જતી રહી એનો નહીં વિલાપ. વિલાપ એ કે સ્વામીની હવે હું સેવા નહીં કરી શકું લખવાની ગ્રંથો. સમજ્યા કે નહીં? સ્વામીની ગ્રંથો લખવાની સ્ક્રાઇબની સેવા ક્યાં આવી ગઈ? સ્વામીની સેવા કોણ કરશે? તો કુરેશ સ્વામી અતિ વિરહની અંદર મને એક પહાડી પર હતા, સાક્ષાત પેરુમાલ દર્શન આપે છે કુરેશ સ્વામીને. પેરુમાલ નારાયણ દર્શન આપે છે. કુરેશ બહુ જ અતિ ખૂબ સેવા કરી તે અમારી. કુરેશને વરદાન આપે છે કુરેશ તારી સંબંધથી, તારા સંબંધમાં જે પણ વ્યક્તિ હશે એને ડાયરેક્ટ ગોલોકની અંદર પ્રાપ્ત થશે. કુરેશ એટલા ખુશ થઈ ગયા પેરુમાલ નારાયણ કે અમારા શેષને બચાવ્યો તમે, એટલે કે ખૂબ ખૂબ જે છે અમે પ્રસન્ન છીએ. એટલે કે કુરેશ તારા સંબંધથી જે પણ સંબંધમાં આવશે, તારી સંબંધમાં જે પણ આવશે બધાને ગોલોક પ્રાપ્તિ. તો શ્રી રામાનુજાચાર્યજીને ખબર પડી આ સમાચારની
અને શ્રી રામાનુજાચાર્યજીનો એક દોષ, એવું તો ન કહેવાય, આ લૌકિક વાણીથી ભગવદ રામાનુજાચાર્યના દોષનો કશું કહેવાય જ નહીં, પણ રામાનુજાચાર્યજીએ મંત્ર, જે શરણ મંત્ર જે છે, ગોપુરમમાં જઈને પ્રકટ કરી દીધો હતો, જેના કારણે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન રૂપ દોષ એમને લાગ્યો હતો. એટલે રામાનુજાચાર્યજી એમના ગુરુને કહ્યું કે કાંઈ વાંધો, અમે નરકમાં જશું. એટલે ગુરુ કરતા થાસ તું, કાંઈ વાંધો જા. ગુરુએ તો જો કે એમ કહ્યું કે નહીં હવે કશું નહીં થાય, પણ જો કે સ્ટીલ ગુરુનો તો શાપ છે જ કે ભાઈ આ તો ગુરુ આજ્ઞા ઉલ્લંઘન છે. તો રામાનુજાચાર્યજી એમને મળવા ગયા કુરેશ સ્વામીને તે પહાડી પર, જ્યાં પેરુમાલે એમને સાક્ષાત દર્શન આપ્યા. તો શ્રી રામાનુજાચાર્યજી એમ કહ્યું કે કુરેશ, આ જે તમે બધું કર્યું છે અને એમાં જે શ્રી પેરુમાલ પ્રસન્ન થાય એમાં ખૂબ પ્રસન્ન છે. કુરેશ, તારા સંબંધથી મારો ઉદ્ધાર થવાનો. હવે તમે સમજ્યા? ગુરુ એમ કહે છે કે શિષ્ય સંબંધે ને મારો ઉદ્ધાર થશે. કુરેશ, સમજ્યા કે નહીં? અત્યારે બધા ફાંકા મારે છે ને કે અમારા સંબંધથી ઉદ્ધાર. આ જો રામાબા કેવા આચાર્ય છે. યદિના હરિમાર્ગે પરિચય, હરિમાર્ગથી પરિચિત જે આચાર્ય કેવા હોય છે, કેટલા ડાઉન ટુ અર્થ હોય છે. મહાપ્રભુજી, શ્રી વેદાંત દેશિક, આ શ્રી ભગવદ રામાનુજાચાર્ય, આ બધા ડાઉન ટુ અર્થ. એમણે કહ્યું કુરેશ, તારા સંબંધથી તો હું ગોલોક પ્રાપ્ત કરીશ. બોલો હવે આનાથી વધારે કેટલું મહાત્મ્ય કરે. સમજ્યા કે નહીં? કેમ કે એમને તો નરકનું પ્રાપ્તિ કહી હતી રામાનુજાચાર્યજીને એના ગુરુ દ્વારા, કે તું તો નરકમાં જશે કેમ કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન છે. તે કર્યું તો કે ભલે અમે નરકમાં જશું. પછી જયારે કુરેશને વરદાન પ્રાપ્ત થયું કે કુરેશ, તારા સંબંધથી બધા જ ગોલોકમાં જશે, ત્યારે જઈને રામાનુજાએ કે કુરેશ, તારા સંબંધથી હું ગોલોક જઈશ. પછી જો કે કુરેશ સ્વામી જે છે પહોંચી ગયા લીલાની અંદર, પણ કુરેશ સ્વામી નું મંદિર છે ત્યાં હું જોવા ગયો છું, ત્યાં દર્શન કર્યા શ્રી કુરેશ સ્વામીના. ત્યાં શ્રી વિલ્લીપુત્તુરની અંદર છે એમનું ઘણી જગ્યાએ છે કુરેશ સ્વામી. જ્યાં જ્યાં શ્રી ભગવદ રામાનુજાચાર્ય ત્યાં કુરેશ હોય જ, કુરેશ તલવાર હોય જ જોડે. એટલે એવી રીતે આપણા દામોદરદાસ હરસાણીજી છે, કે આપણા કાશ્મીરી જે છે એ બધા જે છે માધવ ભટ્ટ જે છે, બધા એમના અંતરંગ, બરાબર એવી રીતે. તો જો કે ડાયગ્રેશન થઈ ગયું અહીંયા, પણ આ બધું મને લાગે છે યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ઓલ દેટ, ડીન્ટ ગેટ બોર્ડ, બરાબર. પણ તો આચાર્યાણામ પ્રાકટ્યમ ઇતિ જ્ઞાપનાય ઉત્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ. તેથી મહાપ્રભુજીનું પ્રાકટ્ય જસ્ટિફાઈડ છે. તેથી એમનું જસ્ટિફાઈડ નામ છે, એબ્સોલ્યુટલી જસ્ટિફાઈડ નામ, કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. હંમેશા જે પણ કામ કરશે, જે કંઈ પણ એમની ક્રિયા, જે કંઈ પણ ક્રિયાકલાપ આચાર્યત્વેન, એવરીથિંગ ફોર દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એમનું અંતઃકરણ એ રીતે જ છે, બરાબર. દૈવાહા પુષ્ટિમાર્ગીય દૈવ જીવાહા ઇતિ અર્થ. અરે આ ફરીથી કેમ આવ્યું? અચ્છા, બીજો છે, બીજો અર્થ છે કે? હા, બીજો અર્થ લાગે છે. આ દૈવાહા ફરીથી કેમ આવ્યું? અચ્છા બીજું લાગે છે કદાચ, ખબર નહીં કેમ. દૈવાહા પુષ્ટિ માર્ગીય દૈવ જીવાહા ઇતિ અર્થ. શુદ્ધ પુષ્ટિ માર્ગાંગીકૃત જીવાનામ એતન માર્ગાંગીકાર બલ સ્વભાવા તદ ઇતર માર્ગીય ફલે ફલત્વ અભાવ સ્ફૂર્ત્યા સ્વમાર્ગીય ફલ સાધનયોઃ સ્વતો અજ્ઞાનાત સ્વ ઉદ્ધાર વિષયણી આરતી સદા તિષ્ઠેત
ઓહો, અચ્છા, ખ્યાલ આવ્યો કેમ ફરીથી લીધું. એક મિનિટ હા, હું 2 મિનિટ ઇન્ટરવલ કરું, મારે દવા લેવાની છે. એક સેકન્ડ, એક મિનિટ હા. ઓકે. હા, ક્યાં તો દેહી જીવોના ઉદ્ધાર માટે. દૈવા, હા હા. દૈવાહ પુષ્ટિમાર્ગીય દૈવ જીવાહ ઇત્યર્થ. શુદ્ધ પુષ્ટિ માર્ગાંગીકૃત જીવાનામ એતન માર્ગાંગીકાર બલ સ્વભાવાત તત ઇતર માર્ગીય ફલે ફલત્વ અભાવ સ્ફૂર્ત્યા स्वमार्गीय फल साधनयोः स्वतो अज्ञानात् स्व उद्धार विषयिणी आर्ति सदा तिष्ठेत एव. यदा आचार्यैः प्रकटीभूय शुद्ध पुष्टि मार्ग प्राकट्यं कृतं स्वीयेषु तदा आचार्य चरणारविंद स्मरण मात्रेणैव स्वमार्गीय फल निश्चय ज्ञानात् तत्पूर्वं स्वस्मिन् स्वमार्गीय फल निश्चय ज्ञान जनित स्व अकृत स्व अकृतार्थार्थी ही सर्वापि समूलागता इति एतत् ज्ञापनार्थम उत्तम स्मृति मात्रार्थी नाश. હવે અહીંયા ઉત્થાનિકા બાંધી રહ્યા છે સ્મૃતિ માત્રાર્થી નાશન. તો અહીંયા એ મ્યુટ કરો ઇન્દુબેન. તો અહીંયા ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે સ્મૃતિ માત્રાર્થી નાશન. તો કહે છે ઠીક, મહાપ્રભુજી તો દૈવી જીવોના ઉદ્ધારમાં એમનું અંતઃકરણ છે, ઠીક, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, વેરી ગુડ. તો એના કારણે જે દૈવી જીવો જે છે એ પોતાના ઉદ્ધારને માટે ચિંતાગ્રસ્ત છે. દૈવી જીવો પોતાના ઉદ્ધાર માટે ચિંતાગ્રસ્ત છે, આરતી છે એમને. પોતાના ઉદ્ધારની વિષયણી આરતી, ચિંતા સદા એમના મનમાં છે કે અમારો ઉદ્ધાર કરશે કોણ. જ્યારે આચાર્ય ચરણો દ્વારા શુદ્ધ પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય થશે, યદા આચાર્ય પ્રકટીભૂય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રાકટ્યમ કૃતમ સ્વીયેષુ તદા, ત્યારે આ દૈવી જીવોના માં તદા આચાર્ય ચરણારવિંદ સ્મરણ માત્રેણૈવ સ્વમાર્ગીય ફલ નિશ્ચય જ્ઞાન, ત્યારે મહાપ્રભુજીના ચરણારવિંદના સ્મરણ માત્રથી ચરણારવિંદના સ્મરણ માત્ર દ્વારા જ એમને એક નિશ્ચય થઈ જાય છે કે ચિંતા ગઈ. નિશ્ચય થઈ જાય છે કે હવે અમને ફલ મળશે. બરાબર, હવે અમને ફલ મળવાનો છે એવો નિશ્ચય જ્ઞાન થઈ જાય છે, ચિંતા ગઈ. પેલી એક કીર્તન છે ને રામકલીની અંદર, મહાપ્રભુજીની બધાઈનું કીર્તન છે, ભૂલી ગયો પાછળ. રામકલીની અંદર કયું એકદમ પ્રચલિત કીર્તન છે,
જપતાલની અંદર साधन बिन हम पाएंगे पर नवल बधायो है નવલ બધાયો ચાંદેંગે હા હા બરાબર છે નવલ બધાયો હે તો નવલ બધાયો હે જે ને એની અંદર આ છે આ હમણાં બોલ્યા ને યોગીની બેન સાધન બિન પાવેંગે ફલ એ રાઈટ નવલ બધાયો હે તો એ નવલ બધાયો હે જે છે એમાં પરફેક્ટ સેન્ટિમેન્ટ આવી રહ્યો છે અહીંયા ગોકુલેશજી જે કહે છે સેન્ટિમેન્ટ એ સ્મૃતિ માત્રાર્થી નાશે નવલ બધાયો હે જે છે ને એની શું છે આખું કીર્તન બોલો ને જરા નવલ બધાયો હે सुनोरी आज नवल बधायो પછી નેક્સ્ટ લિરિક્સ શું છે सुनोरी आज नवल નેક્સ્ટ લિરિક્સ श्रीवल्लभन कदम्बता અરે એ નહીં નવલ બધા આપણે શ્રી શ્રી લક્ષ્મણ કૃષ્ણ श्री लक्ष्मण વલ્લભ મન ભાઈ હા મને ભાઈ હા પછી નેક્સ્ટ બાજત આવે છે ઢોલ મહુવર અને જ્યો ઢોલ બજાયો હે આ બહુ એક મિનિટ ભાવેશભાઈ એક મિનિટ મ્યુટ કરો બધા પ્લીઝ બધા મ્યુટ કરે હવે બોલો ભાવેશભાઈ અનમ્યુટ કરો તમારું હવે બોલો હા 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 બોલો ત્યાર પછી છે કોકિલ કંઠ નવલ વનિતા કોકિલ કંઠ નવલ વનિતા મિલી મંગલ ગાય હરદી તેલ સુગંધ સુવાસિત લાલન ઉબટ નવાયો હે નખ શિખલો આભૂષણ ભૂષિત પીતાંબર પહેરાયો હે અસન વસન કંચન મણિ માણિક ઘર ઘર યાચક પાયો હે શ્રી વિઠ્ઠલ ગિરિધરન કૃપાનિધિ પલના માજ ઝુલાયો હે એ તો આ નથી એક મિનિટ તો સાધન બિન પાવેંગે ફલ ક્યાં કયા કીર્તનમાં છે હા તો એ છે હા એ છે સોરી માય બેડ મેં કહ્યું કે કંઈક મિસિંગ છે આઈ થિંક સમથિંગ આઈ એમ મિસિંગ રતિપથ પ્રકટ કરન કુ પ્રકટ એ છે ને હા એ જ ને હા હા એ તો એ બોલો એ કીર્તન બોલો प्रगट करन को प्रगटे करुणानिधि श्री वल्लभ भूतल પછી આગળ तुलसे सकल देवी जन के मन साधन विन हम पाएंगे હા હોલ્ડ ઓન રાઈટ ધેર આખી એ ફરીથી આખી લાઈન બોલો ફરીથી હુલસે हुलसे सकल देवी जन के मन साधन विन हम पावेंगे फल હા આ સ્મૃતિ માત્રાર્થી ના છે તમે સમજ્યા મારા વાલા સમજ્યા કે નહીં આ સ્મૃતિ માત્રાર્થી ના છે અહીંયા સમજ્યા કે મહાપ્રભુજીનો પ્રાકટ્ય થવાની જે ન્યૂઝ જે છે એ ન્યૂઝ થી એક્સાઇટમેન્ટ છે દૈવી જીવોમાં કે હવે અમારા બધા જ પ્રોબ્લેમ્સ જતા રહેશે સ્મૃતિ માત્રાર્થી નાશન સમજ્યા આ અહીંયા સેન્ટિમેન્ટ ગોકુલેશજી કહી રહ્યા છે અહીંયા કે એમાં આગળ આવે છે ને કે સેવા રસ સાગર પ્રગટાયો વદન અનલ તે અતિશય શીતલ સેવા રસ સાગર પ્રગટાયો જે ગોકુલનાથજીએ કહ્યું ને આ હા એટલે હું એવા સ્ટેટમેન્ટ એક્સપ્લિસિટ સ્ટેટમેન્ટ છે કે જ્યાં ફ્યુચરિસ્ટિક ટેન્સમાં હોય કે હવે થશે તો આમ થશે તમે સમજ્યા પાસ્ટ ટેન્સ નહીં કે હવે એમને કરી દીધું એમ નહીં ફ્યુચર ટેન્સમાં જે છે ને જે કીર્તન એને હું અહીંયા રિફર કરી રહ્યો છું કે હવે પ્રકટ થશે હવે સાધન બિન ભાવેંગે ફલ રતિપ્રત પ્રકટ કરન કે પ્રકટે એમ પ્રેઝન્ટ ટેન્સમાં છે ને જે પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એના જે કીર્તનો છે ને એ હું અહીંયા રેફર કરી રહ્યો છું સમજ્યા તમે સમજ્યા ને હું શું કહું છું હા હા
ઓકે, એટલે ધવલભાઈ આ ફ્યુચર ની વાત કરે છે કે હુલસે સકલ દેવી જનકે મન સાધન વિન હમ પાવેંગે. હા, મહાદેવજી પ્રગટ્યા છે. હવે અમે અમારી ચિંતા જે ગઈ, હવે બધી સ્મૃતિ માત્ર થી આરતીનું નાશન થઈ ગયું. હવે ગયા, બસ ગઈ ચિંતા. બરાબર, હવે અમારો ઉદ્ધાર થવાનો છે. સમજ્યા? એ રીતે એ અહીંયા સેન્ટિમેન્ટ અહીંયા કહી રહ્યા છે કે સદા યદા આચાર્ય પ્રકટીભૂય, અરે એક મિનિટ, ટાઈમ થઈ ગયો. હા, યદા આચાર્ય પ્રકટીભૂય, જ્યારે આચાર્ય ચરણો પ્રકટ થશે, શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રાકટ્યમ કૃતમ સ્વીયેષુ તદા, ત્યારે ફ્યુચર ટેન્સ છે ને, જુઓ, ત્યારે આચાર્ય ચરણારવિંદ સ્મરણ માત્રે નહીં, ત્યારે આચાર્ય ચરણોના ચરણનો સ્મરણ માત્રથી સ્વમાર્ગીય ફલ નિશ્ચય જ્ઞાન, ત્યારે અમને સ્વમાર્ગીય ફલને જરૂર અમને હવે મળવાનો જ છે એવું નિશ્ચય જ્ઞાન જે છે એ દૈવી જીવન થાય છે. તેથી એમનું નામ જસ્ટિફાઈડ છે. સ્મૃતિ માત્રથી જે આરતીનું નાશન કરનારા એવા શ્રી મહાપ્રભુજી. સમજ્યા? હવે બોલો, કોઈ પ્રશ્ન હોય તો અહીંયા રાખું છું આટલે સુધી. ધવલભાઈ, રતિપથ પ્રકટ કરણ કો પ્રગટે, એ બીજી વાર સમજાવશો? એટલે મેં નહીં સમજાવી, એ તો ખાલી એક લાઈન જ સમજાવી છે. નિરૂપમાબેન, લાઈન જ સમજાવી ને મેં, ખાલી એક. રતિપથ પ્રકટ કરણ કુ પ્રકટે, બોલો ભરી. કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ. હા, તો જુઓ, રતિપથ પ્રકટ કરણ કુ પ્રકટે, કૃપાનિધિ કરુણાનિધિ કૃપાનિધિ. તો કૃપાનિધિ ત્યાં આવી રહ્યું છે, સર્વોત્તમ સ્તોત્રનો કૃપાનિધિનો કે કરુણાનિધિ છે, તેથી પ્રગટ્યા ભૂતલ પર. એટલે કૃપાનિધિનો સર્વોત્તમ સ્તોત્રનો પેરેલિઝમ લઈ લો સંદર્ભ ત્યાં. હવે રતિપથ પ્રકટ કરણ કુ પ્રકટે, તો કૃષ્ણની જે રતિ જે છે એના માર્ગને પ્રશસ્ત કર. હા, એટલે રતિપથ પ્રકટ કરણ એટલે કૃષ્ણ રતિના માર્ગને પ્રશસ્ત કરનારા એવા મહાપ્રભુજી જે છે તે કૃપાનિધિ છે. એટલે કૃપાનિધિનો ત્યાં કરુણાનિધિ શ્રી વલ્લભ જે છે તે કૃપાનિધિ સાથે તેમનો સંદર્ભ લઈ લો, કૃપાનિધિના નામ સાથે. બરાબર. અને પછી ત્યાં કહે છે કે હુલસે દૈવી જીવન કે મને સાધન બિન પાવેંગે ફલ. આજ છે ને? તો હુલસે એટલે ઉત્સાહ છે એમને, હુલસે એટલે ઉલ્લાસ. બરાબર. તો ઉલ્લસિત થઈ ગયા. જ્યારે મહાપ્રભુજીનું પ્રાકટ્ય જાણ્યું તો ઉલ્લસિત થઈ ગયા, ઉલ્લાસ થઈ ગયો, હર્ષોલ્લાસ થઈ ગયો એમને. કેમ? તો કહે છે કે અંદર અંતઃકરણની અંદર કન્ફર્મેશન મળી ગઈ કે હવે અમારે જે છે આચાર્ય ચરણો પ્રગટ્યા છે અત્યારે, એટલે હવે અમારી ચિંતા ગઈ. હવે અમને જે છે પુષ્ટિ માર્ગીય જે સાધન જે છે એના દ્વારા પુષ્ટિ માર્ગીય સાક્ષાત પુરુષોત્તમ પ્રાપ્તિ રૂપ ફલ એ હવે અમને નિશ્ચય પ્રાપ્ત થવાનો છે, નિશ્ચિત પ્રાપ્ત થવાનો છે. સ્મૃતિ માત્રાર્થી નાશન. કૃપાનિધિ છે, નેક્સ્ટ પંક્તિ સ્મૃતિ માત્રાર્થી નાશન છે. સમજ્યા કે નહીં? ફર્સ્ટ પંક્તિ કૃપાનિધિ છે અને બીજી પંક્તિ કયા નામને સૂચક છે? સ્મૃતિ માત્ર અને બીજી કૃપાનિધિ. નહીં, પહેલી કૃપાનિધિ, બીજી સ્મૃતિ માત્રાર્થી નાશન. સમજ્યા? નિરૂપમાબેન સમજ્યા કે નહીં? ના, નથી સમજ્યા. હજુ નહીં. અરે હું જે નથી, હું ધવલ છું. પણ પહેલી લાઈનના સ્થાયીમાં કરુણાનિધિ શ્રી વલ્લભ લખ્યું છે. હા, તો કરુણાનિધિ એટલે કોણ? કૃપાનિધિ જ ને.
કરુણા કોના કરુણા કોનામાં હોય? કરુણા એમનામાં હોય કે જે પોતે જ્યાં આનંદથી બિરાજતા હોય એ આનંદ છોડીને નીચે મૃત્યુલોકની અંદર ભૂતલ પર આવીને બીજાની ચિંતા કરવા માટે આવે. એ કરુણા કહેવાય કે નહીં? દયા કહેવાય કે નહીં? તમારે મસ્ત એસી ની અંદર બેઠા હોય મસ્ત, પછી તમે કોઈ કે અરે અહીંયા આવો ને જરા અમારે હેલ્પ કરી દો, એસી છોડીને તમે પછી ત્યાં બીજે જાઓ તાપની અંદર, તો તમારી દયા કહેવાય કે નહીં? તમે દયાવાન છો એટલે ગયા, નહીં તો તમે એસી છોડવામાં મજબૂર નથી. બરાબર છે ધવલભાઈ. નાવીર ભૂયાત ભવાશે અધિધરની કલમ ભૂત નાથો દિતાસન માર્ગ દ્વાંતાંગ તુર્યા નિગમ પતકતો દેવ સર્ગેત્રી જાતા. આ અર્થ ત્યાગી છે ને પેલી એસી બંસી બાજી બંસી બાજી. હા, પદ્મનાભ અર્થ ત્યાગી. અર્થ ત્યાગી. આ કરુણાનિધિ છે, કૃપાનિધિ છે. હવે સમજ્યા? સમજ્યા ને? અને સ્મૃતિ માત્રાર્થી નાશન તો ખબર પડી ગઈ ને તમને? એ તો હું ક્યારનો સમજાયો ને મેં તમને. નિરુપમા બેન, ભાઈ સ્મૃતિ માત્ર આમાં છે જ ક્યાં? લાઈન જ ક્યાં છે? અરે લાઈન નથી મારા વાલા. મારા વાલાને ફરીથી સમજાવવું પડશે, ફરીથી સમજાવો. ભૂલશે દૈવી જીવન કે મન મન. કેમ હર્ષોલ્લાસ થયો એમને? બોલો, એમના મનમાં શું કેમ હર્ષોલ્લાસ થયો? કે કરુણાનિધિ શ્રી વલ્લભ પ્રગટી ગયા છે. પછી શું થવાનું? પ્રગટીને શું થવાનું છે એમની જોડે? એની ઉપર કૃપા થશે. કઈ કૃપા થઈને શું થશે એમને? એમને દૈવી જીવોનો ઉદ્ધાર થશે. અને ઉદ્ધાર એટલે શું? નહીં, બોલવા દો એમને, બોલવા દો. નિરુપમા બેન ને બોલવા દો, બીજા કોઈ નહીં બોલો. હા નિરુપમા, હા બોલો બોલો. પ્રીતિ રતિ એટલે પ્રીતિ વધશે. વધશે, બરાબર ને? એટલે ફલ શું થયું? કૃષ્ણ પ્રતિરતિ, એ ફલ થયું ને એમનું. હવે નેક્સ્ટ પંક્તિ જુઓ કે મહાપ્રભુજીનું પ્રાકટ્ય થશે ત્યારે એ હર્ષોલ્લાસિત થયા. અને હર્ષોલ્લાસિત કેમ થયા? કેમ કે એમને કન્ફર્મેશન મળી ગયું કે હવે મહાપ્રભુજી અમને કૃષ્ણ રતિ રૂપ ફલ મેળવી આપશે. સમજ્યા? પ્રાપ્ત મેળવી આપશે. આ જે ચિંતા પહેલા થતી હતી, કોણ મેળવી આપશે? હવે ચિંતા ગઈ કે નહીં? મહાપ્રભુજી પ્રકટ થઈ ગયા તો સાધન બિન પાવેંગે ફલ. સાધન બિન હમ પાવેંગે ફલ. ચિંતા ગઈ ને? તો ચિંતા ગઈ એટલે સ્મૃતિ માત્રથી, મહાપ્રભુજીના નામ માત્રથી આરતી એટલે ચિંતા નો નાશન, સ્મૃતિ માત્રાથી નાશન થઈ ગયું ને? હા, થઈ ગયું, સમજાઈ ગયું. શબ્દ નથી વાપર્યો સ્મૃતિ માત્રાર્થી નાશન, મારા વાલા. શબ્દ નથી વાપર્યો, સમજી જવાનું. હા, અર્થાનુસંધાન મારા વાલા કરી દેવાનું. બરાબર કે નહીં? હવે સમજ્યા? હા, સમજી. સ્મૃતિ માત્રાર્થી નાશનમ. હવે સમજ્યા કઈ રીતે આવ્યું? 3 સેકન્ડ બસ. સમજી બસ બસ, તો હવે વાંધો નહીં. ચાલો બીજા. આ મારા વાલા શબ્દ બહુ સુંદર શબ્દ છે, બધા જ સમજી જાય છે. ઈલાબેન, ઈલાબેન, ચાલો. બધા જ સમજી જાય છે. ચાલો બીજા. એ તો મજા છે કાઠિયાવાડી ભાષાની, હે મારા વાલા? બધા સમજી જાય. કે તમે 6 મહિના અહીંયા રોકાવ ને તો તમને આવડી જાય. એ રેવા દો તમે. હા, એવું કે પછી એ રેવા દો. એ રેવા દો. ના ના, મજાની છે લેંગ્વેજ. ચાલો બીજા. રાખું તો અહીંયા